હેલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. સવારમાં બધાને જય માતાજી, હર હર મહાદેવ. નવા બ્લોગ આપણે હવે ચાલુ કરી દઈએ. આખો દિવસ ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, બધું તમને દેખાડવાનું છું. વિડીયોમાં બધા બન્યા રહેજો. મિત્રો, આપણે હરગવાની શીંગુમાં ફાલ બહુ હરગવાને સારો આવી ગયો છે અને શીંગુ પણ જોરદાર આવી ગઈ છે. ટૂંક સમયની અંદર જ આપણે હરગવો શીંગુના શાક બનાવવાનું આપણે થાય છે, એટલે સરસ મજાનું સરગવો આપણે આવી ગયો છે. આપણે 12 માસી હરગવો છે, એટલે ગમે ત્યારે જો અમારે હરગવો તો મળી જ જાય. જોઈ લો, આવી કંઈક શીંગુ છે. આપણા ઘરે ચકલીના માળા પણ બાંધેલા છે. ચકલીઓના માળા જોઈ લો, કિલોલ કરે હો ચકલા. શિયાળાની ટાઈડમાં પણ ચકલા નાવાનો આનંદ લઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. ગોપીનાથજી દેવ મંદિર ગઢડા સ્વામીના, જે આપણો પહેલો વિડીયો છે. ગોપીનાથજી દેવ મંદિરે આપણે દર્શન કરવા જવાનું છે. તો પ્રથમ
આપણે ગયા હતા ગામમાં, તો ગામમાંથી આવું કંઈક લાવ્યા છીએ. શું લાગે છે તમને બધાને? આ તો ભડથાનો પ્રોગ્રામ છે. લીલું લસણ છે, લીલી ડુંગળી છે, રીંગણા પણ જોરદાર લાવ્યા છીએ. ઘણા દિવસથી ગાડીને કાંઈ આપણે હાથ અડાડ્યો નથી. ધૂળ ધમાહો છે, જો એ ધૂળ ધમાહો. ગાડીને ધોઈ નાખવી, સાફ કરી નાખવી, પછી ખબર પડે કેવી ધૂળ છે. આમ જો છે ને, ભરી મીકી ધૂળ ધૂળ ધમાહો આવી. હાલો સાફ કરી નાખી. આપણી ગાડી હવે ધોવાઈને થઈ ગઈ છે ચકાચક. વાઇપર હજી હેઠા કર્યા નથી. મેં ફૂંકાઈ જાય પછી કાંઈક આપણે કર્યું. ત્યાં સુધી હવે ગાડી તો થઈ ગઈ કમ્પ્લેટ. સુરતથી આવ્યા છે, તમે બધા ઓળખતા દઈશો. ડેઈલી મારા લાઈવની અંદર આવે છે. ખૂબ સરસ માણસ છે, મળવા જેવા માણસ છે. અને આજ મારે ફોન આવ્યો કે અમે લાખણકા ગામમાં આવ્યા. મેં કીધું મારે દિનેશભાઈને મળ્યા વગર જવાનું થતું નથી. એટલે કોઈ પણ સંજોગોમાં હું દિનેશભાઈને મળવાનો જ છું. એટલે દિનેશભાઈને મળવા હું અને મારો દીકરો બે લાખણકા આવ્યા છીએ. તો હવે આપણે દિનેશભાઈને મળી લેવી. બરાબર? જય માતાજી દિનેશભાઈ. કેમ છો? બસ આનંદ. બસ લ્યો ત્યારે. આ અમારા લાખણકા ગામના દિલીપભાઈ છે. અને આને તો તમે ઓળખો જ છો, આ મારો નાનો દીકરો જયદીપ. તો અમે બધા અત્યારે લાખણકા ગામની અંદર આવ્યા છીએ. દિનેશભાઈ, તમે પ્રવાસ તો ઘણો કર્યો છે. તમે સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળ્યા એમ કહું તો હાલે. દેવદર્શને તમે ઘણા જગ્યાએ ગયા છો, ઘણા બધા યુટ્યુબ મિત્રોને પણ મળવા ગયા છો. અને મને તમને આ કિંમતી સમયમાંથી તમે મને યાદ કર્યો એટલે મને એમ થયું દિનેશભાઈને મારે મળવા તો આવવું છે. અને દિનેશભાઈની અહીંયા લાખણકા ગામમાં જ છે. અને હું પણ અત્યારે લાખણકા ગામમાં આવી ગયો છું. તો મને એમ થયું કે હાલો હવે તો દિનેશભાઈને મળતા જઈ. તો રોકાઈ જાઓ હવે દિનેશભાઈ. હે રોકાઈ જાઓ હવે. ગયા નીરજે સુરત લાખણકા મળી કાલે. એમાં એવું છે, કાળુભાઈ પાસે ટાઈમ હોય ની છતાંય આપણને કાળુભાઈએ ટાઈમ કાઢીને આપણને મળવા આવ્યા છે. એનો ખૂબ ખૂબ આભાર. અને આભાર તો તમે માનો છો, પણ હવે આભાર તો મારે તમારો માનવો છે. તમે સુરત જવા નીકળવાના હતા, એમ છતાં તમે મને યાદ કર્યો. અને સમય કાઢવો જ મારે પડે. હું કે મિત્રને મળવા માટે સમય આપણે કાઢવો જ પડે ને. અમથા તો આંટા મારતા હોય. પણ ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. અને બધા મિત્રો અમારા દિનેશભાઈની ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો. અને હજી શક્ય છે તો દિનેશભાઈ આપણને લાખણકામાં મળવા હું દિનેશભાઈને મળવા આવ્યો છું. પણ એક સમય એવો પણ આવશે સુરતમાં આપણે પણ મળવા દિનેશભાઈને મળવા જઈશું. ચોક્કસ આવો. બરાબર, સ્વાગત છે તમારું. વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજી ઘણું બધું આગળ જોવાનું છે. તો મિત્રો, આપણે આખો દિવસ શું કર્યું? દિનેશભાઈ કાતરિયા આપણને સુરતથી મળવા આવ્યા હતા, એને પણ આપણે મળી લીધું છે. તો હવે વિડીયોને આપણે હવે પૂરો કરવી. વિડીયો તમને કેવો લાગે છે? સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હવે મળીશું નવા વિડીયોની અંદર. જય માતાજી, હર હર મહાદેવ.